અહીં આપણે આ લાભ શુભનું તોરણ અથવા તો થાળીનો પટ્ટો, તો એના માટે મારે આમાં કોથળી પાડવાની છે. તો પહેલાં લાલ કલરના 5 મોતી મેં લઈ લીધા હતા, અને પછી જે 2 બાજુ મોઢાવાળી પબડી આવે ને એવી લેવાની છે. અને પછી પાછા 3 મોતી લીલા કલરના લઈ પબડીમાંથી નીકળી જવાનું છે, મોતીમાંથી નથી નીકળવાનું. ત્યાર પછી પાછા 3 મોતી લઈ અને 5 મોતીમાંથી જે વચ્ચેનો મોતી આવે ને ત્રીજો, એમાંથી નીકળી જવાનું છે. પછી પાછા જે 2 બ્લુ મોતી હતા એમાંથી નીકળી જવાનું. 3 મોતી લઈને પાછું લાલ કલરના મોતીમાંથી નીકળી જવાનું. પછી પાછા 5 મોતી લેવાના અને પાછી 2 બાજુ મોઢાવાળી પબડી લઈ અને 3 લીલા મોતી લઈ ખાલી જે પબડી છે ને એમાંથી નીકળવાનું છે. ત્યાર પછી પાછા અહીંયા 3 મોતી લઈ લેવાના અને વચ્ચેનો જે મોતી થતો હોય ને 2 મોતી મૂકી અને વચલો ત્રીજો મોતી હોય ને એમાંથી નીકળી જવાનું છે, વચ્ચેના મોતીમાંથી. તો પાછા 3 મોતી એવા લઈ એવી રીતના નીકળી જવાનું છે. અને પછી જે આ છેલ્લો મોતી હોય ને એ 2 મોતીમાંથી નીકળવાનું. પછી બ્લુ કલરના 2 મોતીમાંથી નીકળી જવાનું. પાછા 3 મોતી લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી જશે. ત્યાર પછી પાછા 3 સફેદ મોતી લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. ફરીવાર હવે પાછા અહીંયા 5 મોતી લાલ કલરના લઈ લેવાના છે. પાછી એક પબડી લેવાની અને 3 મોતી લીલા કલરના લેવાના અને પબડીમાંથી ખાલી નીકળવાનું છે. અને હવે પાછા 3 મોતી અહીંયા આપણે લાલ કલરના લઈ લેશું. અને જે આમ એક મોતી આપણે જે છેલ્લા ખૂણાનો છે ને બીજો મોતી એમાંથી નીકળી જવાનું છે. પાછા 2 મોતી લાલ અને 1 મોતી સફેદ આવશે અને વચલા સફેદ મોતીમાંથી નીકળી જવાનું. પાછો 1 મોતી સફેદ અને 2 મોતી લાલ અને ઉપલા જે 2 મોતી છે ને 2 મોતીમાંથી નીકળી જવાનું. પછી 2 મોતી બ્લુ છે આપણે કોરના, એ કોરવાળી 2 બ્લુ મોતી છે એમાંથી નહીં નીકળી જવાનું. પાછા 3 મોતી અહીંયા સફેદ લઈ લેવાના અને વચ્ચેનો લાલ મોતી છે એમાંથી નીકળી જવાનું. હવે 3 મોતી પીળા લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. ફરીવાર પાછા 3 સફેદ મોતી લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. પાછા 5 મોતી લેવાના છે અને એક પબડી આવશે લીલા કલરની. 3 મોતી લીલા લઈને ખાલી પબડી છે એમાંથી ને નીકળવાનું છે. ફરીવાર 3 મોતી લાલ કલરના લઈ લેવાના અને આમ ચોથો ગણો તો ચોથા મોતીમાંથી પાછું નીકળવાનું. હવે 2 મોતી લાલ કલરના અને 1 મોતી લીલા કલરનો લઈ વચ્ચેનો સફેદ મોતી છે એમાંથી નીકળી જવાનું. 1 મોતી પાછો સફેદ લેવાનો અને 1 લાલ અને 1 પીળો મોતી લેવાનો. વચ્ચેનો પીળો મોતી હતો એમાંથી નીકળી જવાનું. પાછો પીળો મોતી, લાલ મોતી અને સફેદ મોતી એ લઈ વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી પાછો ઓલો બોર્ડરનો જે 2 બ્લુ મોતી છે ને એ 2 બ્લુ મોતીમાંથી નીકળી અને પાછા 3 મોતી લાલ કલરના લઈ વચ્ચેનો જે લાલ મોતી હતો એમાંથી નીકળી હવે 3 મોતી સફેદ કલરના લઈ લેવાના. પાછા લીલા મોતીમાંથી નીકળી જવાનું. હવે અહીંયા પાછા 3 મોતી લાલ કલરના લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. હવે અહીંયા આપણે પાછું વળવાનું છે. તો 1 મોતી લીલો લીધો છે અને 1 પબડી લેવાની છે. 3 મોતી પાછા લીલા કલરના લઈ લેવાના અને હવે અહીંયા પાછા 3 મોતી લાલ કલરના લેવાના છે. હવે આપણે આમ ઉપરની સાઈડ વળવાનું છે. તો પાછા 2 મોતી લાલ અને 1 મોતી સફેદ લઈ નીકળી જવાનું. 3 મોતી લેવાના ફરીવાર, 1 સફેદ અને 2 મોતી લાલ કલરના. પાછી બોર્ડરના જે 2 બ્લુ મોતી છે એમાંથી નીકળીને પાછા 3 મોતી લાલ લઈ લેવાના. હવે આપણે આમ ઉપરની સાઈડ સડવાનું છે. 3 મોતી લાલ લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી પાછો 1 મોતી લાલ અને 2 મોતી લીલા કલરના લઈ પબડી લઈને અને નીકળી જવાનું છે. હવે 3 મોતી લાલ કલરના વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. પાછા 3 મોતી અહીંયા પછી જે આ 2 બ્લુ મોતી છે ને એમાંથી નીકળી ગયા છે. અને હવે પાછા 3 મોતી અહીંયા લાલ કલરના લઈ લેવાના અને આ વચ્ચેનો લાલ મોતી છે એમાંથી આપણે નીકળી જવાનું છે. અને હવે 1 મોતી અહીંયા પાછો લાલ કલરનો આવશે અને એક આ 2 બાજુ જે મોઢો આવે છે એવી પબડી આવશે લીલા કલરની.
અને પછી પાછા 3 મોતી છે એ લીલા કલરના આવશે. તો 1 મોતી લાલ અને 2 પબડી, 3 મોતી લીલા કલરના લેવાના છે હવે. અને જે આ પબડી છે ને એ પબડીમાંથી જ નીકળવાનું છે. આ મોતી છે ને લાલ કલરનો એમાંથી નથી નીકળવાનો. આ રીતના નીકળી જવાનું. 3 લીલા મોતી લઈ અને હવે પાછા 3 મોતી અહીંયા લાલ કલરના લેવાના છે. 3 મોતી લાલ કલરના અને ઉપરના જે પહેલો અને બીજો લાલ મોતી છે ને એમાંથી નીકળી જશું. આ રીતના નીકળી જવાનું છે. અને આ કોથળી આપણી છે એ પૂરી થઈ ગઈ છે. અને અહીંયા જોઈ શકો છો 5 કોથળી મેં તૈયાર કરી છે. આ રીતના આ કોથળી લાગે છે.